સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા અહીંયા સરકારી કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। તો અહીંયા એસસી એસટી અને એસસીબીસી ની અંદર આવતા દરેક વિદ્યાર્થીઓ આ છાત્રાલયની અંદર પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકે છે। તો તમે કઈ તારીખથી કઈ તારીખની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો અને કયા કયા વિદ્યાર્થીઓ અહીંયા છાત્રાલયની અંદર પ્રવેશને લઈને અરજી કરી શકે છે અને તમારે કઈ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આની અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે સરકારી કુમાર અને કન્યા છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા માટે કયા કયા વિદ્યાર્થીઓ અહીંયા ઓનલાઈન અરજી કરી શકે છે। તો દોસ્તો તમે જોઈ શકો છો જે ઈ સમાજ કલ્યાણ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ નિયામક વિકસિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જે જાહેરાત કરવામાં અહીંયા આવી છે। સરકારી કુમાર અને કન્યા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગે ઓનલાઈન અરજી મેળવવાની જાહેરાત વર્ષ 2025 અને 26 અંતર્ગત અહીંયા કરવામાં આવી છે। જો તમે અહીંયા સરકારી છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા માંગતા હોય તો કયા કયા વિદ્યાર્થીઓ અહીંયા ઓનલાઈન અરજી કરી શકે છે। એસસીબીસી, એનટી, ડીએનટી, ઈબીસી, એસસી, એસટીના મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી ડિગ્રી, ડિપ્લોમા, આર્ટ્સ અને કોમર્સના સ્નાતક, અનુસ્નાતક તેમજ ધોરણ 11-12ના તમામ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણની પૂરતી તક આપવાના હેતુ માટે નિયામક વિકસિત જાતિ કલ્યાણ ગાંધીનગર દ્વારા સરકારી છાત્રાલયોની સવલત આપવામાં આવે છે, એટલે અહીંયા સગવડ આપવામાં આવે છે। તો કોણ કોણ અહીંયા ફોર્મ ભરી શકે છે અહીંયા સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે? તો એસસીબીસી, એનટી, ડીએનટી, ઈબીસી, એસસી, એસટીના જે અહીંયા કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે અહીંયા સરકારી કુમાર અને કન્યા છાત્રાલયની અંદર પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકે છે। સાથે કયા કયા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે? તો અહીંયા જે મેડિકલના જે વિદ્યાર્થીઓ છે, એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓ, ફાર્મસી ડિગ્રી, ડિપ્લોમા કરતા વિદ્યાર્થીઓ, આર્ટ્સ અને કોમર્સના જે સ્નાતક એટલે કે જે ગ્રેજ્યુએશન કરી રહ્યા છે આર્ટ્સ અને કોમર્સની અંદર, સાથે અનુસ્નાતક એટલે જે અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છે, તેમજ ધોરણ 11-12ના તમામ પ્રવાહમાં એટલે કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ જેની અંદર પણ તે અભ્યાસ કરતા હોય, ધોરણ 11-12ની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણની પૂરતી તક આપવાના હેતુ માટે નિયામક વિકસિત જાતિ કલ્યાણ ગાંધીનગર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। જે સરકારી છાત્રાલયોની યાદી issamaj.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે। તમે જે અહીંયા છાત્રાલયોનું નામો તમે જોવા માંગતા હોય તેની યાદી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર અવેલેબલ છે, જ્યાં જઈને તમે જોઈ શકો છો। સાથે અહીંયા જોઈ શકો છો આ સરકારી છાત્રાલયોમાં ચાલુ શૈક્ષણિક વર્ષ એટલે કે 2025-26 માટે પ્રવેશ મેળવવાની ઈચ્છા ધરાવતા સરકારશ્રીએ ઠરાવેલ માપદંડની પાત્રતા ધરાવતા એ ગ્રુપ મેડિકલ એન્જિનિયરિંગ સંલગ્ન અન્ય અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ પાસેથી તથા અન્યના ખાતા હસ્તક કુમાર માટેની એક રાજુલા જિલ્લા અમરેલી, ખંભાત જિલ્લો આણંદ, કલોલ જિલ્લો ગાંધીનગર, જામનગર કોલેજ કક્ષા મહેસાણા, લુણાવાડા જિલ્લો મહીસાગર, મોરબી, નવસારી, હિંમતનગર જિલ્લો સાબરકાંઠા, સાથે અહીંયા કન્યા માટેની જે છાત્રાલયો છે રાજુલાની અંદર જિલ્લો અમરેલી, મહુવા જિલ્લો ભાવનગર, મહેસાણા, હિંમતનગર જિલ્લો સાબરકાંઠા, વટવાણા જિલ્લો સુરેન્દ્રનગર ખાતેની સરકારી છાત્રાલયોમાં તમામ ગ્રુપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે પ્રવેશ માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર 22/7થી લઈને 10/8/2025 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે। તો કુમાર છાત્રાલયો પણ કયા જિલ્લાની અંદર છે અને કન્યા છાત્રાલયો પણ કયા જિલ્લાની અંદર છે, સાથે બધા જ જે જિલ્લાની અંદર જે છાત્રાલયો છે ત્યાંથી તમારી પાસે અહીંયા અરજીઓ મંગાવવામાં આવી રહી છે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર, જેની અંદર તમે જો અરજી કરવા માગતા હોય તો 22/7/2025થી લઈને 10/8/2025 સુધી ઓનલાઈન અરજી તમે કરી શકો છો। સાથે નીચે તમે અમુક અગત્યની જે માહિતી છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે। સરકારી છાત્રાલયોમાં ફ્રેશ એટલે કે નવા અને રિન્યુઅલ એટલે કે જૂના વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઈન જ કરવાની રહેશે। અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે। સાથે સરકારી છાત્રાલયના રિન્યુઅલ વિદ્યાર્થી એટલે કે અગાઉના વર્ષમાં રેગ્યુલર સીટ ઉપર પ્રવેશ મેળવેલો હોય તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા 2 સેમેસ્ટરની સરેરાશ ટકાવારી 50% કે તેથી વધુ ગુણ મેળવેલો હોવો જોઈએ। જ્યાં ટકાવારીના બદલે ગ્રેડ્યુએશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં 50% કે તેથી વધુ સમકક્ષ ગ્રેડ્યુએશન હોવા જોઈએ। સાથે પ્રવેશની અરજી કરનાર ફ્રેશ વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ। જે વિદ્યાર્થીઓ અગાઉના વર્ષમાં સરકારી છાત્રાલયમાં ડિફર સીટ પર એટલે કે માત્ર 1 વર્ષ માટે શરતી પ્રવેશ આપેલ છે તેમને પણ ફ્રેશ વિદ્યાર્થી તરીકે જ અરજી કરવાની રહેશે। સાથે અહીં જોઈ શકો છો સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા વાર્ષિક 6 લાખ રહેશે। તમારી આવક મર્યાદા વાર્ષિક અહીંયા 6 લાખ રાખવામાં આવી છે।
જો તમે અહીંયા સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માગતા હોય તો તમારી આવક અહીંયા વર્ષની 6 લાખથી ઉપર ના હોવી જોઈએ. તો બીજી માહિતી તમે જોઈ શકો છો, તમે અહીંયા અરજી કરવા માગો છો તો વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નીકાળી તેની ખરાઈ કરી લેવાની રહેશે. એટલે જે પણ તમે અહીંયા અરજી કરો છો તેની તમારે પ્રિન્ટ લઈ લેવાની છે અને છાત્રાલયની અંદર જઈને તમારે ચેક કરવાની રહેશે. જો અરજીમાં કોઈ ભૂલ જણાય તો ઈ સમાજ કલ્યાણમાં વિડ્રો એપ્લિકેશનની મદદથી જાહેરાતની સમયમર્યાદામાં જૂની અરજી રદ કરી નવેસરથી તમે અરજી કરી શકો છો. જો કોઈ પણ પ્રકારની ભૂલ થાય તો તમે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર તમને એક ઓપ્શન જોવા મળશે વિડ્રો એપ્લિકેશન, તેની મદદથી તમે તે અરજીને કેન્સલ કરીને અહીંયા નવેસરથી અરજી કરી શકો છો છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા માટે. સાથે અહીંયા જોઈ શકો છો ઓનલાઈન અરજી ફોર્મ ભરતા સમયે વિદ્યાર્થી વાલી દ્વારા નામ, સરનામું, જાતિ, જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, માર્ક, ટકાવારી, સરકારી છાત્રાલયની પસંદગી તેમજ અન્ય તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે. અરજી સબમિટ કરતાં પહેલાં ફોર્મમાં તમામ વિગતો યોગ્ય છે કે કેમ તેની ખાતરી કરી લેવાની રહેશે. અરજી ફોર્મમાં ખોટી વિગતો ભરેલી હશે તો તેવા વિદ્યાર્થીઓ અરજી રદ થવા પાત્ર રહેશે, જેની તમામ જવાબદારી વિદ્યાર્થીને વારેલી રહેશે. ઓનલાઈન અરજી કરેલ રિન્યુઅલ ફેસ વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજીની કોપી, અપલોડ કરેલ ડોક્યુમેન્ટની હાર્ડ કોપી જે તે જિલ્લા નાયબ નિયામકશ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીને કચેરીમાં જમા કરવાની રહેશે. હાર્ડ કોપી જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો પણ સાથે લઈ જવા, જેની રૂબરૂમાં ચકાસણી કરવામાં આવશે. આ કામગીરી વિદ્યાર્થીએ અરજી કર્યાથી મોડામાં મોડા 14/8/2025 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. ડોક્યુમેન્ટની હાર્ડ કોપી જમા ના કરાવનારની અરજી મંજૂરી પ્રક્રિયા કે મેરિટમાં ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે તમારે અહીંયા ડોક્યુમેન્ટની જે હાર્ડ કોપી છે એ તમારે જમા કરાવવાની રહેશે. જો જમા ના કરાવનારની અરજી અહીંયા મંજૂરી કે મેરિટમાં ધ્યાનમાં લેવામાં નહીં આવે તેની તકેદારી તમારે રાખવાની રહેશે. જો કોઈ વિદ્યાર્થીની ઓનલાઈન ફોર્મમાં ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રોમાં તફાવત જણાશે તો તેવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહીં. વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકાશે નહીં. સરકારશ્રીએ ઠરાવેલ નિયમ અનુસાર અરજી મંજૂર કે મેરિટ મુજબ પ્રવેશ આપવામાં આવશે. સરકારી છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો તમને ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે તેની પર તમને જોવા મળી જશે. જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ સરકારી છાત્રાલય અંગેની વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરીમાં પણ તમને મળી જશે માહિતી. સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટે છાત્રાલયની મકાનની ક્ષમતા અન્ય સંખ્યા ધ્યાને લઈ નિયમ અનુસાર SC/BC, NT/DNT, EBC, SC અને STના વિદ્યાર્થીઓને મળવાપાત્ર પેટા અનામત મુજબ બેઠકો ફાળવવામાં આવે છે. જેમાં સૌપ્રથમ રિન્યુઅલ વિદ્યાર્થીઓને નિયમ અનુસાર પ્રવેશ આપ્યા બાદ મકાનની ક્ષમતા અને માન્ય સંખ્યાને ધ્યાને લઈ ખાલી રહેતી જગ્યામાં નિયમ અનુસાર મેરિટથી ફ્રેશ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. એટલે જે પણ એવા વિદ્યાર્થીઓ જેમણે અત્યારે ધોરણ 11-12ની અંદર પ્રવેશ લીધો છે, કોલેજની અંદર પ્રવેશ લીધો છે, તો તેવા વિદ્યાર્થીઓ માટે સરકારી છાત્રાલયની અંદર પ્રવેશ માટે અહીંયા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જો તમે અહીંયા ઓનલાઈન અરજી કરવા માગતા હોય સરકારી છાત્રાલયની અંદર તો તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જઈને તમે અરજી કરી શકો છો. કેવી રીતે અરજી કરી શકાય જો તમને ખ્યાલ નથી આવતો તમે મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવજો, જેથી તમને અલગથી એક વિડીયો બનાવીને બતાવીશ કે તમે ઓનલાઈન જો તમે અહીંયા સરકારી છાત્રાલયની અંદર અરજી કરવા માગતા હોય તો તમે કેવી રીતે કરી શકો છો. અને જો તમે અહીંયા અરજી કરવા માગતા હોય તો 22/7/2025થી અહીંયા ઓનલાઈન અરજી કરવાની જે અહીંયા પ્રોસેસ છે એ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર શરૂ થઈ ગઈ છે. 22/7/2025થી લઈને તમે 10/8/2025 સુધી સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકો છો. કયા જિલ્લાની અંદર સરકારી છાત્રાલયો રહેલી છે કુમાર અને કન્યા બંને માટે એ તમને અહીંયા માહિતી જોવા મળી ગઈ છે. અને જો તમે છાત્રાલયની લિસ્ટ અહીંયા જોવા માગતા હોય તો તમને ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જોવા મળી જશે. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે પણ એવા વિદ્યાર્થીઓ છે જે અહીંયા સરકારી છાત્રાલયની અંદર પ્રવેશ મેળવવા માગે છે જે તે કોલેજની અંદર પ્રવેશ લીધા પછી, તો તમે અહીંયા ઓનલાઈન ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરીને સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવી શકો છો. કઈ તારીખની અંદર તમારે અહીંયા અરજી કરી લેવાની છે, કયા વિદ્યાર્થીઓ અહીંયા ઓનલાઈન અરજી કરી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી મેં તમને આપી દીધી. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય આ જ રીતની માહિતી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.